છોટાઉદેપુરના કોલી ગામે વૃદ્ધ પર દીપડાનો હુમલો. અચાનક હુમલો થતા ભયનો માહોલ. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે 65 વર્ષીય વૃદ્ધ મોહનભાઈ રાઠવા ઉપર દીપડાએ વહેલી સવારે અચાનક હુમલો કરતા મોહનભાઈ રાઠવા ઘાયલ થયા હતા. ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે છોટાઉદેપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલી ગામે વહેલી સવારે ખેતરમાં ગયેલ વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં વૃદ્ધને માથા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આજે વહેલી સવારે 7 વાગ્યાના સુમારે કોલી ગામે અચાનક દીપડાએ 65 વર્ષીય મોહનભાઈ રાઠવા ઉપર હુમલો કરતા તેઓને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા અને ઈજાઓ પહોંચાડી હતી. હુમલો થતા મોહનભાઈએ બૂમાબૂમ કરી હોય કે તેઓનો અવાજ સાંભળીને તેમના દીકરા રાકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાકેશભાઈએ બૂમ ઉપાડતા દીપડો નાસી છૂટ્યો હતો. ત્યારબાદ તેઓના પિતાને લઈ તાત્કાલિક છોટાઉદેપુર હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા અને જંગલમાંથી ખોરાકની શોધમાં હવે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આવવાની ઘટના વધી રહી છે અને માનવ વસ્તી ઉપર હુમલો કરી રહ્યા છે. જ્યારે અચાનક દીપડાએ હુમલો કરવાની ઘટના બનતા છોટાઉદેપુર વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ કોલી ગામે મારા પપ્પા શ્રી રાઠવા મોહનભાઈ ધનજીભાઈ ખેતરમાં ગયા હતા. ત્યારે સવારે 7:15 તેમને અચાનક દીપડાએ હુમલો કર્યો અને એમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે અને માથાના આગળના ભાગે પણ એમને વધારે ઈજા થઈ છે. તો તમે વન વિભાગમાં જાણ કરી? હા, ત્યાર પછી અમે તરત જ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે એમની ટીમને ત્યાં અત્યારે મોકલી છે. શું માંગ કરશો તમે? અમે એવી માંગ કરીએ છીએ કે આજે આ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે, બીજી વખત બીજી વ્યક્તિને પણ હુમલો કરશે અને નુકસાન થાય એવું છે. માટે આ દીપડાને પાંજરામાં પૂરી અને ઘાટ જંગલમાં મૂકવા વિનંતી કરીએ છીએ. શું નામ આપનું? મારું નામ રાઠવા રાકેશભાઈ મોહનભાઈ.